બે સમ કરાવ્યા. થર્ડ સમ, on the basis of following information compute earning per share of each company and find out the impact of financial leverage on their earning per share. એટલે ઇમ્પેક્ટ તમારે ફાઇન્ડ આઉટ કરવાની નથી, લિવરેજની ઇમ્પેક્ટ ફાઇન્ડ આઉટ કરવી. દેટ મીન્સ વોટ, કે એક ફર્મ લિવરેજનો યુઝ કરતી હોય અને બીજી ફર્મ છે એ લિવરેજનો યુઝ ન કરતી હોય. લિવરેજનો યુઝ કરવો એટલે કેપિટલ સ્ટ્રક્ચરની અંદર ડિબેન્ચર છે એ આપેલા હોય, ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર તમારે કાઉન્ટ કરવાનું હોય, અને લિવરેજ વગરની ફોર્મ હોય. દેટ મીન્સ ડિબેન્ચર જે છે એ યુઝ ન કરતી હોય. ઇક્વિટી શેર કેપિટલ કંપની એ અને બીની આપેલી છે. 12% ડિબેન્ચર અહીંયા બંનેમાં છે, બટ એમાં 1 લાખ રૂપિયાના છે, બીમાં 4 લાખ રૂપિયાના છે. ઓપરેટિંગ પ્રોફિટ EBIT જે છે એ બંનેમાં 2 લાખ રૂપીસ છે, અને ટેક્સ રેટ જે છે એ બંનેની અંદર 50% એપ્લિકેબલ થાય છે. આના ઉપરથી તમારે EPSનું કેલ્ક્યુલેશન છે એ કરવાનું આવે છે. પર્ટિક્યુલર્સ ફર્મ A, ફર્મ B. EBIT બેની અંદર સેમ છે, 2 લાખ રૂપિયા. બાકી તમે જુઓ બધું સેમ આવશે, ટેક્સ રેટ સેમ આવશે, EBIT બંનેની અંદર સેમ છે, ઇક્વિટી શેર કેપિટલ અલગ અલગ છે, અને ડિબેન્ચર છે એ અલગ અલગ છે. ટેક્સ રેટ પણ બંનેની અંદર સેમ છે. લેસ ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર. ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર્સ 4 લાખ જે છે, 1 લાખ અને 4 લાખ. 1 લાખ ને 12% ડિબેન્ચર છે એ 12,000 ઇન્ટરેસ્ટ એનું થાય એમાં, અને 4 લાખના ડિબેન્ચર 12% ના છે એનું 48,000 ઇન્ટરેસ્ટ થાય. 1,88,000 અને 1,52,000. It is earning before tax. Less 50% tax. 50% tax 94,000 અને 50 lakhs અને 76,000. Earning after tax $94,000 and 76,000. Now EPS is equal to earning after tax divided by number of equity share. હવે નંબર ઓફ ઇક્વિટી શેર કઈ રીતે મળે? ઇક્વિટી શેર કેપિટલ તમને 4 લાખ ને 1 લાખ આપેલી છે, બંનેની અંદર ફેસ વેલ્યુ 10 રૂપીસ છે, એટલે 4 લાખ ડિવાઈડ બાય 10 રૂપીસ કરો એટલે 40,000 આવે. એટલે અહીંયા 94,000 ડિવાઈડ બાય 40,000 અને અહીંયા આગળ 76,000 ડિવાઈડ બાય 40,000. સોરી, ત્યાં 76 ડિવાઈડ બાય 10,000 છે, કારણ કે ત્યાં ઇક્વિટી શેર કેપિટલ તમને 1 લાખ આપેલી છે એટલા માટે. 94 ડિવાઈડ બાય 49 જે છે, 40,000 જે છે એ તમારું થાય 2.35 અને અહીંયા થશે 7.60 રૂપીસ. હજી એક વખત ખાસ તમને કહી દઉં છું, જ્યાં આગળ અર્નિંગ પર શેર ફાઇન્ડ આઉટ કરવાનું છે ત્યાં આગળ રૂપીસ તમારે ઓલવેઝ મૂકવાના રહેશે, અને જ્યાં આગળ માત્ર લિવરેજ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે ત્યાં એઝ ઇટ ઇઝ એમાઉન્ટ રાખવાની છે. લિવરેજમાં કોઈ વસ્તુ તમારે રૂપીસ કે પર્સન્ટેજની સાઇન છે એ કરવાની નથી. જોઈ લો એક વખત કેલ્ક્યુલેશન્સ ફરીવાર. નેક્સ્ટ સમ એની જેવો જ છે. ડિટરમાઇન ધ અર્નિંગ પર શેર ઓફ વિજય ટેક્સટાઇલ કંપની
which has an operating profit that is EBIT. EBIT કે ઓપરેટિંગ પ્રોફિટ કે સેમ એમાઉન્ટ તમારે કન્સિડર કરવાની છે. EBIT તમારે કન્સિડર કરવાનું છે. EBIT of rupees 1,60,000. Its capital structure consists of the following securities: 10% debentures, 12% preference shares અને equity shares of rupees 100 each. અને 50% ટેક્સ રેટ જે છે એ એપ્લિકેબલ થાય છે. EPS ફાઇન્ડ આઉટ કરવાની છે અને અર્નિંગ પર શેર તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. હવે EPS અને અર્નિંગ પર શેર ફાઇન્ડ આઉટ કરવા માટે EPS કે અર્નિંગ પર શેર ફાઇન્ડ આઉટ કરવા અને ફાઇનાન્શિયલ લિવરેજ કેલ્ક્યુલેટ કરવા તમારે ટેબલ જે છે એ આખું પ્રિપેર કરવું પડે. એમાઉન્ટ EBITની અમાઉન્ટ 1,60,000 તમને તૈયાર આપી દીધેલી છે. ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર્સ કેટલાના છે? 5 lakhs of rupees, 5 lakh rupees of 10% each. એટલે 5 લાખના 10% છે એ 50,000 અહીંયા ડિબેન્ચર થાય ઇન્ટરેસ્ટ. તો 1,10,000 1,10,000 છે એ તમારું અર્નિંગ બિફોર ટેક્સ થાય. અર્નિંગ બિફોર ટેક્સમાં લેસ 50% ટેક્સ, તો 55,000 એટલે 55,000 તમારું અર્નિંગ આફ્ટર ટેક્સ થાય. નાવ EPS ઇઝ ઇક્વલ ટુ હજી એક પ્રેફરન્સ શેર્સનું ડિવિડન્ડ તમારે લેસ કરવાનું છે આમાંથી, અર્નિંગ આફ્ટર ટેક્સમાંથી. લેસ કેટલા પર્સન્ટેજ ડિવિડન્ડ છે? 12% ડિવિડન્ડ છે અને 1 લાખના તમારે પ્રેફરન્સ શેર્સ છે એટલે એ 12,000 ત્યાં આગળ ડિડક્ટ થાય. એટલે 43,000 તમારું અર્નિંગ ફોર ઇક્વિટી શેર હોલ્ડર થાય. બરાબર? અર્નિંગ ફોર ઇક્વિટી શેર હોલ્ડર. હવે આમાંથી EPS ફાઇન્ડ આઉટ કરવા પહેલાં અહીંયા EPS ફાઇન્ડ આઉટ કરીએ. અર્નિંગ ફોર ઇક્વિટી હોલ્ડર ડિવાઇડ બાય નંબર ઓફ શેર. અર્નિંગ ફોર ઇક્વિટી હોલ્ડર્સ 43,000 અને ઇક્વિટી શેર્સ તમારા 40,000 એટલે 10.75 રૂપીસ થાય. આ તમારું અર્નિંગ પર શેર આવી ગયું. અર્નિંગ પર શેર ફાઇન્ડ આઉટ કર્યા પછી તમારે ફાઇનાન્શિયલ લિવરેજ પણ ફાઇન્ડ આઉટ કરવાનું છે. ફાઇનાન્શિયલ લિવરેજ is equal to EBIT upon EBT $1,60,000 divided by 1,10,000, that is 1.45. બે જ વસ્તુ તમારે ફાઇન્ડ આઉટ કરવાની હતી. બે વસ્તુ તમારે ફાઇન્ડ આઉટ થઈ ગઈ. સમ તમારો પૂરો થઈ ગયો. 4 સમ અત્યારે કરાવી દીધા. 4 સમની અંદર 2 પ્રકારની વેરાયટી છે એ આપણે અલગ અલગ જોઈ. એમાં ખાસ જે અલગ વસ્તુ હતી એ પ્રેફરન્સ શેર હોલ્ડરનું ડિવિડન્ડ હતું. જે EBITનું લેવલ તમને આપેલું હોય EBITના લેવલમાંથી પહેલું તમારે ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર ડિડક્ટ કરવાનું. ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર ડિડક્ટ થઈ ગયા પછી જો ટેક્સ રેટ આપેલો હોય તો ટેક્સ રેટ ડિડક્ટ કરવાનો. ટેક્સ રેટ ડિડક્ટ થઈ ગયા પછી જે અર્નિંગ આફ્ટર ટેક્સ આવે એ અર્નિંગ આફ્ટર ટેક્સ ઉપર પ્રેફરન્સ શેર હોલ્ડરનું જો ડિવિડન્ડ હોય તો એ કેલ્ક્યુલેટ કરવાનું. અને પ્રેફરન્સ શેર હોલ્ડરનું ડિવિડન્ડ ડિડક્ટ થઈ ગયા પછી જે તમારી ઇન્કમ આવે એ અર્નિંગ ફોર ઇક્વિટી શેર હોલ્ડર કહેવાય. અને અર્નિંગ ફોર ઇક્વિટી શેર હોલ્ડર્સ ઉપર તમારે અર્નિંગ પર શેર ફાઇન્ડ આઉટ કરવા
અર્નિંગ ફોર ઇક્વિટી હોલ્ડર્સને ટોટલ નંબર ઓફ ઇક્વિટી શેર્સથી તમારે ડિવાઈડ કરવું પડે એટલે તમારું અર્નિંગ પર શેર છે એ તમને મળે. સમ અહીંયા આગળ પૂરો થયો. આજ માટે આટલું આપણે રાખીએ છીએ. નેક્સ્ટ સમ આપણે આગળના લેક્ચરમાં જોશું.